હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ધાબા સ્ટાઇલ પનીર ભુરજી. મરચાં, આદુ, લાલ સૂકા મરચાં, તમાલપત્ર, 8-10 કળી લસણની, કાંદા, કેપ્સિકમ, ટમેટાં, હાથેથી ક્રમ્બલ કરેલું પનીર, શેકેલું જીરું, લાલ મરચું પાવડર, હળદર પાવડર, બટર, સ્વાદ પ્રમાણે નમક, મરી પાવડર, કિચન કિંગ મસાલો, ચાટ મસાલો, ઓઇલ, 2 સ્પૂન દહીં, 2 સ્પૂન બેસન. આ પનીર ભુરજીનું માપ 5 વ્યક્તિ માટેનું છે. હવે સ્લાઇડર વડે આપણે ટમેટા અને કાંદાને ક્રશ કરી લઈએ. કટરમાં આદુ મરચાંની પેસ્ટ બનાવી લઈએ. હવે પેન મૂકી તેમાં બેસન એડ કરી તેને સારી રીતે રોસ્ટ કરી લઈએ. આપણે અહીંયા મસાલા પેસ્ટમાં ચણાના લોટનો વધુ પડતો ઉપયોગ નહીં કરીએ અને 2-3 મિનિટ રોસ્ટ થવા દઈશું. લોટનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. અને આ પનીર ભુરજી અલગ પેસ્ટ સાથે બનાવીશું તો તેથી તેનો ટેસ્ટ અને કલર પંજાબી ધાબા જેવો આવે છે. તેવી પનીર ભુરજી રોટલી, કુલચા, બ્રેડ સાથે સર્વ કરી શકાય છે. એને બાઉલમાં એડ કરી દઈએ. તેમાં 2 સ્પૂન મોળું દહીં લીધું છે. તેમાં રોસ્ટ કરેલો લોટ એડ કરીએ. તેમાં મરચું પાવડર, હળદર પાવડર અને શેકેલું જીરું એડ કરી પેસ્ટ બનાવીશું. આ પેસ્ટ બનાવવાથી શાકનો કલર અને ટેક્સચર સારું આવે છે. હવે પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. અડધો કપ તેલ એડ કરીશું. 1 પિંચ હિંગ એડ કરી તેમાં તમાલપત્ર, લાલ સૂકા મરચાં એડ કરી સારી રીતે સાતળશું. હવે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું. લસણની કસાશ દૂર ન થાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું. હવે તેમાં કાંદા એડ કરીશું. આ રીતે ઝીણા કટ કરી લીધા છે. તેમાં કેપ્સિકમ એડ કરીશું. સારી રીતે સાતળી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. હવે તેમાં ઝીણા કટ કરેલા ટમેટા એડ કરીશું અને થોડી વાર તેને ઢાંકણ બંધ કરી દઈશું. હવે આપણે ચેક કરી લઈએ. ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે. હવે તેમાં પેસ્ટ બનાવી હતી તે એડ કરીશું. તેને સારી રીતે મિક્સ કરી સાતળી લઈશું.
હવે તેમાં થોડું ગરમ પાણી એડ કરીશું. તેલ છૂટું ના પડે ત્યાં સુધી સાતળવા દઈશું. હવે તેલ સરસ છૂટું પડી ગયું છે. હવે તેમાં ગરમ મસાલો, કિચન કિંગ મસાલો એડ કરી સારી રીતે મિક્સ કરીશું. એમાં ક્રમ્બલ કરેલું પનીર એડ કરીશું. તેમાં 2 સ્પૂન કેચઅપ એડ કર્યો છે જેથી ખાટા મીઠાનો સ્વાદ જળવાઈ રહે. અને આપણે તેમાં દહીં અને ટામેટાં બંને એડ કર્યું છે માટે આપણે કેચઅપ નાખીશું તો સ્વાદ સરસ આવે છે અને પનીર ભુરજીમાં ટેસ્ટ પણ સારો આવે છે. અને પનીર એડ કર્યા પછી હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, નહીંતર પનીર સવળ થઈ જશે એ વાતનું આપણે ધ્યાન રાખીશું. હવે તેમાં થોડું બટર એડ કરી થોડી કસૂરી મેથી એડ કરીશું. કસૂરી મેથી એડ કરવાથી શાકનો ટેસ્ટ સરસ આવે છે. હવે તેને ધાણાથી ગાર્નિશિંગ કરીશું. તૈયાર છે ધાબા સ્ટાઇલ પનીર ભુરજી.